તો રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં શક્તિ પ્રદર્શન 5 સપ્ટેમ્બરે ક્ષત્રિય સમાજના લોકોને રીબડા આવવા આહવાન કરવામાં આવ્યું છે। પોપટ સોરઠિયા હત્યા કેસ મામલે રીબડામાં પ્રદર્શન યોજાશે। અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી રદ થતા ક્ષત્રિય સમાજ મેદાને આવ્યો છે। અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ વાયરલ થઈ છે। વાયરલ પોસ્ટમાં 18 વર્ષ સજા ભોગવી ચૂક્યા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ક્ષત્રિય સહિતના સમાજોને અનિરુદ્ધસિંહના સમર્થનમાં આવવાનો ઉલ્લેખ કરાયો છે। 18 સપ્ટેમ્બર સુધીમાં અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવાનું છે। રહીમ લાખાણી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। રહીમ, 5 સપ્ટેમ્બરે ક્ષત્રિય સમાજના લોકો રીબડા આવવા માટે અહીંયા આહવાન કરી રહ્યા છે। અલગ અલગ સમાજના લોકોને પણ અહીંયા સમર્થનમાં આવવા માટેની સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી, શું વિગતો? ચોક્કસપણે જે રીતના અનિરુદ્ધસિંહ જાડેજાને જે કેસ છે પૂર્વ ધારાસભ્ય કે તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયાની હત્યા કેસનો આખો આ મામલો હતો ને જેમાં જે કોર્ટ દ્વારા તેને આજીવન કેદ ફરમાવવામાં આવી હતી ને ત્યારબાદ તેને સજા માફીના અંતર્ગત તેને જે જેલમાંથી મુક્તિ મળી હતી। જો કે પોપટ સોરઠિયા છે તેમના પરિવારજનો દ્વારા આ સજા માફીના વિરોધની અંદર હાઈકોર્ટમાં દ્વાર ખખડાવવામાં આવ્યા હતા અને હાઈકોર્ટ દ્વારા તેને 18 તારીખે સરેન્ડર કરવાનો હુકમ કર્યો છે અને જે સજા માફીનો જે હુકમ છે તે રદ કરવામાં આવ્યો છે। ત્યારબાદ સુપ્રીમ કોર્ટના પણ દ્વાર ખખડાવવામાં આવ્યા હતા અને 2 દિવસ પહેલા તેનો પણ ચુકાદો આવ્યો છે કે હાઈકોર્ટનો જે ચુકાદો છે તે યથાવત રાખવામાં આવ્યો છે। જો કે આ ચુકાદો આવતાની સાથે જ ક્ષત્રિય સમાજના અલગ અલગ જે ગ્રુપો છે તેની અંદર જે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ થઈ રહી છે જેમાં આઈ સપોર્ટ અનિરુદ્ધસિંહ જાડેજા લખેલા પોસ્ટરો છે ને સાથે 5 તારીખે રીબડા એટલે કે જે અનિરુદ્ધસિંહ જાડેજાનું જન્મ સ્થળ છે કે જ્યાં મોટી સભા થવાનું આહવાન છે તે સોશિયલ મીડિયા મારફતે પોસ્ટરો છે તે વાયરલ કરવામાં આવ્યા છે। બપોરના 2 કલાકે આ સભા યોજાશે ને જેમાં અલગ અલગ મુદ્દાઓ ઉપર આ સભાને લઈને ચર્ચાઓ છે થઈ રહી છે ને જેમાં અનિરુદ્ધસિંહ જાડેજા જે હત્યાના ગુનામાં આજીવન કેદની સજા જે સંભળાવવામાં આવી હતી તેમાં 18 વર્ષ સુધી અનિરુદ્ધસિંહ જાડેજા જેલવાસ ભોગવી ચૂક્યા છે। તો પછી તેને હવે જેલવાસ કેમ, આ તેને લઈને ક્ષત્રિય સમાજની અંદર ચર્ચાઓ જાગી છે। જો કે આ પોસ્ટર વાયરલ થતાની સાથે જ પોલીસ તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે કે જે રીતના કેટલી માત્રાની અંદર લોકો એકત્ર થશે, કારણ કે જે રીતના અનિરુદ્ધસિંહ જાડેજાના અનેક સમર્થકો છે તે મોટી સંખ્યામાં રીબડાની અંદર ઉપસ્થિત થાય તેવી શક્યતાઓ છે તે પણ સેવાઈ રહી છે। ક્ષત્રિય સમાજ જે છે તેમના અલગ અલગ ગ્રુપો છે તેની અંદર આ પોસ્ટરો વાયરલ થયા છે। ન માત્ર ક્ષત્રિય સમાજ પરંતુ અન્ય સમાજના લોકો છે તેને પણ આહવાન કરવામાં આવ્યું છે કે અનિરુદ્ધસિંહ જાડેજાના સપોર્ટની અંદર તેઓ પણ મેદાનમાં આવે તેવી વાત છે તે કરવામાં આવી છે। એટલે કહી શકાય કે 5 સપ્ટેમ્બરના એક સભા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। રીબડા ખાતે આ સભા છે તે બોલાવવામાં આવી છે। સોશિયલ મીડિયાની અંદર હાલ આ પોસ્ટરો છે તે વાયરલ થયા છે। સૌથી મોટો સવાલ છે કે આ સભા છે તે કરવામાં તો આવી રહી છે પરંતુ પોલીસ તંત્ર પાસે હજી સુધી કોઈ મંજૂરી માંગવામાં નથી આવી। આજે આ સભાને લઈને મંજૂરી માંગવામાં આવે તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે। કેટલી સંખ્યામાં લોકો એકત્ર થશે, કઈ પ્રકારની સુરક્ષા વ્યવસ્થાઓ રાખવી પડશે તેને લઈને પણ પોલીસ તંત્ર અત્યારથી જ એલર્ટ થઈ ચૂક્યું છે। એટલે કહી શકાય કે અનિરુદ્ધસિંહ જાડેજાની સામે જે રીતના કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે કે 18 સપ્ટેમ્બર સુધીની અંદર તેણે જૂનાગઢ જેલ સમક્ષ હાજર થવાની જે વાત કરવામાં આવી છે તે પહેલા એક મોટી સભા જે તે રીબડાની અંદર થઈ રહી છે। એટલે ફરીથી રાજકારણ છે સૌથી મોટું ગરમાયું છે ને હવે ક્ષત્રિય સમાજ છે તે પણ ફરીથી મેદાનમાં આવ્યો છે અનિરુદ્ધસિંહ જાડેજાના સપોર્ટની અંદર। જી બિલકુલ રહીમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।